તો આ સાથે જ આપ જોઈ રહ્યા છો જે પ્રકારે સરસપુર ખાતે ગજરાજનું આગમન થઈ ગયું છે, ટેબ્લો આગળ વધી રહ્યા છે। મહત્વની વિગત આવી રહી છે ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય અને દિવ્ય રથયાત્રા નિમિત્તે ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાનું નિવેદન। ભગવાન જગન્નાથજીની આજે રથયાત્રા નીકળે છે। ખૂબ જ ભક્તિ ભાવપૂર્વક રથયાત્રાનો ઉત્સવ થતો હોય છે। ત્રણેય ભાઈ બહેન સાથે નિવાસ કરે છે અને પૂજાય છે। બલભદ્રજી જ્ઞાન સ્વરૂપ છે। ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા વાત કરવામાં આવી છે। જગન્નાથજીના બલભદ્રજીના દ્રષ્ટિએ જોઈએ તો ભગવાન જગન્નાથ એની રથયાત્રા આજના દિવસે નીકળે છે। જગન્નાથપુરી ત્યાં તો બહુ મોટે પાયે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે જ છે, પણ આપણે ત્યાં અમદાવાદમાં અને અન્યત્ર પણ જ્યાં જ્યાં ભગવાન જગન્નાથના મંદિર છે, ખૂબ ભક્તિપૂર્વક રથયાત્રાનો ઉત્સવ થતો હોય છે। ભગવાન જગન્નાથનો રથ, સુભદ્રાજીનો રથ, શ્રી બલભદ્રજીનો રથ, આ એક જ મંદિર એવું છે કે જેમાં આ ત્રણેય ભાઈ બહેન એક સાથે નિવાસ કરે છે, પૂજાય છે। બલભદ્રજી જ્ઞાન સ્વરૂપ છે, ભગવાન સંકર્ષણનો અવતાર છે। સુભદ્રાજી કલ્યાણ કરનારી એવી ભક્તિ છે, અને ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં જગન્નાથ છે।